નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા તાલુકાના વ્યારા, નિમેટા અને કોટંબી ગામે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારત બનાવવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। ગુજરાત રાજ્યની વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે। આ ઉજવણીના ભાગરૂપે વિકાસ રથ ગામે ગામ ફરીને સરકારી યોજનાઓના લાભો ગ્રામજનો સુધી પહોંચાડી રહ્યો છે। આ કાર્યક્રમ દરમિયાન મહાઅનુભવના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। લાભાર્થીઓએ પોતાના ઘર આંગણે જ યોજનાઓનો લાભો મળતા સંતોષ વ્યક્ત કર્યો હતો। આ અવસરે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી, તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી દીપેશ પટેલ, મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ, વ્યારા ગામના સરપંચ ભૂપેન્દ્ર પટેલ, પંચાયત વિસ્તરણ અધિકારી, ખેતી વિસ્તરણ અધિકારી, આરોગ્ય અધિકારીઓ, તલાટી કમ મંત્રીઓ, પૂર્વ કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ પટેલ સહિત ICDSની બહેનો સહિત સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વ્યારા નિમેટાના કૌટુંબિક કુલ મળી 184 કામો, 515 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને 35 કામો 86.92 લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કુલ મળી 601.93 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત આગામી સમયમાં યોજાશે। નરેન્દ્ર મોદીના 24 વર્ષના શાસનના વિકાસની ગાથા ફિલ્મના માધ્યમથી બતાવાઈ હતી। તમામ લોકોએ વિકસિત ભારત બનાવવાની પ્રતિજ્ઞા લઈ વૃક્ષારોપણ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। હું વ્યારા ગામમાં રહું છું। મને THR તરફથી દર મહિને 7 પેકેટ મળે છે, તે હું મારા બેબીને દર મહિને ખવડાવું છું। તેનાથી મારા બેબીનું વજન સારું વધારે થયો છે। મારા પારુલબેન છે, હું વ્યારા ક્લસ્ટરમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને અમે સખી મંડળને સશક્ત કરવાનો નિર્ણય લીધો છે, જેમાં આપણા મોદી શ્રીએ સશક્ત નારીથી સમૃદ્ધ ભારત નિર્માણનું એક સ્વપ્ન જોયેલું છે, જેમાં આપણે સખી મંડળમાં દરેક ગામોને જોડ્યા છે। જ્યારે અમારા વ્યારા ક્લસ્ટર ફેડરેશનમાં અમે તવરા, બિંદી, રંકેડા, વ્યારા, આકડિયાપુરા, વેજલપુર સહિત 17 થી 18 ગામને જોડાણ કર્યું છે અને અમારી છેક છેવાડાની બેન સુધી લાભ પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છે। જેનો ભાઈ હું વ્યારાની રહેવાસી છું। હું સગર્ભા હતી ત્યારે મને પ્રધાનમંત્રી માતૃવંદન યોજનાનો લાભ મળ્યો હતો, જેથી આ યોજના બહાર પાડવા માટે મોદી સાહેબનો આભાર। વિશ્વ નેતા સાબિત થઈ ચુકેલા મોદી સાહેબના સતત, અવિરત, અસ્ખલિત, અવિસ્મરણીય સતત સેવાના 24 વર્ષની અમારી સરકારની ઉજવણીના ભાગરૂપે આ વિકાસ સપ્તાહનો રથ આજ રોજ વ્યારા મુકામે આવી રહ્યો છે। તો વ્યારા ગામના તમામ લોકોને વિનંતી કરીને આપણા માધ્યમથી આસપાસના તમામ લોકોને વિનંતી કરીશ કે આપણે આવીને સરકારના અધિકારીઓ જ્યારે તમામ લાભાન્વિત કરવા માટે આવી રહ્યા હોય તો એનો મોટી સંખ્યામાં લાભ લેવો જોઈએ। આપણે બધા કિસ્મતવાળા છીએ કે આપણને ગુજરાતના સતત મોદી સાહેબ જેવા નેતા મળેલા છે કે જેને વિશ્વની અંદર આપણા દેશને ચોથા ક્રમે આર્થિક વ્યવસ્થામાં અને આખું વિશ્વ આપણી તરફ પીઠ મારી રહ્યો હોય ત્યારે મારો વાઘોડિયા તાલુકા વિકાસમાં પાછો ના રહી જાય તે માટે વિકાસ રથ આખા તાલુકાની અંદર ક્લસ્ટરમાં જઈ અને વિવિધ યોજનાઓનો લાભ તેમજ વિગત આપી રહ્યો છે। બધાને આ જ રીતે લાભાન્વિત કરી વિકસિત ભારતમાં વિકસિત વાઘોડિયા બને એ આપણે બધા મળીને પ્રયત્ન કરીએ। આજ રોજ વ્યારા મુકામે હું વ્યારા ગ્રામ પંચાયત સરપંચ ભૂપેન્દ્રભાઈ પટેલ 24 વર્ષ જન વિશ્વાસ સેવા અને સમર્પણના ભાગરૂપે વિકાસ રથ વ્યારા ગ્રામ પંચાયતમાં વ્યારા ગામમાં અત્યારે આવ્યો છે અને જેને લઈને વિકાસના કામો જે 24 વર્ષના સુશાસનની અંદર સરકાર દ્વારા જે કરવામાં આવ્યા છે એનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ અને એમનો આવો ને આવો વિકાસ આખા ગુજરાતનો અને વ્યારા પંચાયત વાઘોડિયા તાલુકાનો થાય એવી અમારી શુભકામના। ભારત માતા કી જય, વંદે માતરમ।